બીજો ન હો તો બધા કઈ ઉઠે છે, વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે। बच्चों के ही हम तो बच्चों को ही खुदा मानते हैं। આવું જેમનું કોટેશન છે એવા ગણપતસિંહ મગનભાઈ, શ્રીમતી સ્વર્ગસ્થ ગુરુ બ્રહ્મા અમૃતબેન ના સંતાન અને શ્રી મગનભાઈના તેઓ સુપુત્ર છે। નિવૃત્ત થાય છે ત્યારે અમને અને અમારા પરિવારને તેમના પર ખૂબ જ ગર્વ છે, કેમ કે તેમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેમની નોકરી પૂર્ણ કરી છે। હવે તેઓ વય નિવૃત્ત થાય છે ત્યારે તે વય નિવૃત્તિ પછી ખૂબ જ તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને બાકીનું તેમનું જીવન ખૂબ જ સુખમય આનંદમય રીતે વ્યતીત થાય એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને ફરીથી વય નિવૃત્તિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। પપ્પા અસ્તુ। ગણપતભાઈ પોતે તેમના બાળકોને જે સંસ્કાર આપ્યા છે એવા જ આ કેવડિયા પ્રાથમિક શાળાના બાળકોને સંસ્કાર આપ્યા છે। આજે એમના જે કંઈ શિષ્યો છે એ વિવિધ ક્ષેત્રમાં વિવિધ અધિકારીની કચેરીઓમાં નોકરી કરે છે, કેટલાક શિક્ષણ જગતમાં પણ નોકરી કરે છે, આપ બધા જાણો છો। આજે મારા ખાતે પણ હેડ ટીચર તરીકે હતા, નાયબ ડિપ્ટી તરીકે પણ ખૂબ આપણને સુંદર માર્ગદર્શન અને સેવા આપી। તમામ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે, સાથે સાથે સમાજ સેવાનું પણ કાર્ય। એચટાટ અને બીટની ઘણી બધી વ્યસ્તતાઓ હોવા છતાં પણ શાળાને વહીવટમાં સાચી રાખવાનું પણ એક અગત્યનું કાર્ય પણ કર્યું છે। બીટનું પણ કાર્ય કર્યું છે, સાથે સાથે વહીવટી કાર્યમાં પણ એટલા જ જોતરાયેલા છે। તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના કોઈ પણ કાર્યક્રમ હોય તો પણ એમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો છે। આ તબક્કે મારે પરજોળ પ્રાથમિક શાળાને એટલે યાદ કરવી પડે કે પરજોળ પ્રાથમિક શાળા એ હું એમ માનું છું કે સાહેબ તમે અહીંયા ભલે દ્વારિકા બતાવો પણ ગોકુળ તો અમારી પરજોળ પ્રાથમિક શાળા હતી। ત્યારે એ પરજોળ પ્રાથમિક શાળાની અંદર આદરણીય ગણપતિ સાહેબે જે બીજ વાવ્યા હતા એ બીજ જે છે અત્યારે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને મારા જેવા લગભગ 29 જેટલા વિદ્યાર્થીઓ નાની મોટી નોકરી કરે છે। ત્યારે એ બધું જ એમના ચરણોના પ્રતાપે છે, એમને જે કંઈ શીખ્યું છે એના પ્રતાપે છે।